नमस्कार, जय सियाराम। मैं सूर्यकांत चौहान। अहमदाबाद मानवाधिकार अंतर्राष्ट्रीय मानवाधिकार की महिला कार्यकर्ता सपना शाह और उनके परिवार मानव मंदिर आश्रम में आए और पूरे परिवार ने भक्ति बापू का सबसे पहला आशीर्वाद लिया। सपना शाह, उनके स्वामीनाथ और स्मिथ सोनपाल और उनकी धर्मपत्नी सबने भक्ति बापू का आशीर्वाद लिया और मानव मंदिर में पहली बार आ रही है तो बापू के साथ पूरी जानकारी ली और इस जानकारी से वो बहुत भावुक हो गई और सपना जी ने सभी बापू के साथ बातचीत की और जो यहाँ महिलाएं हैं करीबन 50-52 महिला मनोर की महिला उनके साथ बातचीत की और भावुक हो गई और 126 महिलाएं ठीक होकर समाज में पुनः स्थापित हो गई है और कुछ ऐसी महिला है जो उनके साथ बातचीत की और सभी बहनों ने सपना जी और उनके परिवार से बातचीत की। तो हम भी क्या बात करी वो सुने। तो मावतरનું ઘર જેવું છે ને યાર માતર ઘર મૂકી ગયા આ રાધે નથી છોકરા તો છોકરી ક્યાં ગઈ રાધે મનસબ કરે વહી મનસબ કરે મનસબ કરે મારા મેરેજ થોડા કોંગ્રેસ પાર્ટીમાં થયા હતા શૈલેષ ગોંડલિયા ફોટા પાડી પોતે ગોંડલિયા છે અને શૈલેષ ગોંડલિયાનું લગ્ન થતા ને અને સંતાન નહોતું ને બીજે લગ્ન કરી નાખ્યા। આપનું નામ શું? આપ પહેલી ક્યાંથી આવો છો? માનવ મંદિરે આવ્યા, કેવી અનુભૂતિ થઈ? મારું નામ સપના શાહ છે। હું અમદાવાદથી આવું છું। હું પોતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારમાં ગુજરાત સ્ટેટ ડાયરેક્ટર છું અને મહિલાઓની હેલ્પલાઇન ચલાવું છું, જેમાં ડોમેસ્ટિક વાયોલન્સીસના કેસ અમે આઉટ ઓફ કોર્ટ એ લોકોને મદદ કરીએ છીએ। અને ગાંધીનગરથી હું આવું છું। ઘણા વર્ષોથી મેં આ માનવ મંદિરની આ આશ્રમ વિશે સાંભળ્યું હતું અને આવવાની મને ખૂબ જ ઝંખના હતી કે એક વખત હું આવીશ અહીંયા ચોક્કસ। અને આજે આવીને મેં જોયું અને જે મને અનુભૂતિ થઈ છે એ મને ખરેખર એમ થાય છે કે ઘરનું એક સંતાન જો મંદબુદ્ધિવાળું હોય તો એ મા બાપને ઉછેરનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ ને પ્રશ્ન થતો હોય છે। જ્યારે 125 જેવા આવી દીકરીઓને સાજી કરવી અને એ બી એક પણ રૂપિયાના ફાળા વગર અને પોતાની આ ઈશ્વર કૃપાથી ચાલતી આ સંસ્થા અને સતના આધાર, જેમ જલારામ બાપાનું વીરપુર ચાલે છે સતના આધારે, એમ સતના આધારે આ એક પણ રૂપિયાના ફંડ વગર ચાલતી આ સંસ્થા। અને આજે આ જોઈને મને જે એમ થયું કે આ લોકોને સાચવવા ખૂબ જ અઘરા છે। જ્યાં ત્યાં સાચા કરી અને સાચા કરીને એ લોકોને ઘર ભેગા પાછા મોકલવા, એ લોકોનું સંસાર વસાઈ આપો એ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે અને જોઈને મને ખરેખર ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે।